હેલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોમાં. મિત્રો, અત્યારે અમે ભીમાશંકરથી નીકળી ગયા છે અને શિવાજી મહારાજના જન્મસ્થળ એટલે કે અમે અત્યારે શિવનેરી કિલ્લા પર અત્યારે જઈએ છીએ. તો અત્યારે અમે દાદર પાસે પહોંચી ગયા છે અને પાર્કિંગ બાઇક કરી દીધી છે. 20 રૂપિયા બાઇકનું પાર્કિંગ ચાર્જ છે. અને અત્યારે પાછળ તમે જોઈ શકો તો દાદર છે, ત્યાંથી આપણે ઉપર જવાનું છે. કહેવાય આમ શિવાજી મહારાજનો જન્મ અહીંયા થઈ ગયો હતો શિવનેરી કિલ્લામાં. તો અત્યારે આ ઝુંઝુર ડિસ્ટ્રિક્ટમાં પડે છે. તો ઉપર જઈએ અને તમને બધી ડિટેલવાર માહિતી બતાવી કે કઈ રીતનું છે, અહીંયા કેટલા દાદર છે, ઉપર કઈ આમ બધું જોઈએ આપણે. મિત્રો, અત્યારે અમે જો નીચેથી અત્યારે લગભગ 40-50 પગથિયા ચડીને અહીંયા પહેલા દરવાજે આવ્યા છીએ. આ દરવાજાને મહાદરવાજો કહેવામાં આવે છે, જુઓ તમે. અને દરવાજાના બારણામાં ખિલ્લા છે મારેલા, દુશ્મન અટેક કરે તો તૂટે નહીં તે રીતનો દરવાજો છે આખો. અહીંયા દરવાજા વિશે ડિટેલ લખેલી છે, મહાદરવાજા. અને આ કિલ્લો આખો ભારતીય પુરાતત્વ વિભાગમાં આવે છે મિત્રો. જો મિત્રો, દરવાજામાં ખિલ્લા કેવા મારેલા છે. તો મિત્રો, આ દરવાજેથી જો અત્યારે મંદિર આવ્યા છીએ, બાજુમાં સીડીઓ પણ છે દાદર. તો આપણે આગળ વધીએ હળવું. મિત્રો, આ એકદમ સરસ મજાનો પોઈન્ટ છે. અને સામે એક નદી છે, ખૂબ જ મોટી નદી છે, ચારે બાજુ પહાડો છે. તો મિત્રો, આ એક બીજો દરવાજો આવ્યો છે. આ દરવાજાનું નામ ગણેશ દરવાજા છે. ગણેશ દરવાજા અહીંયા બધી ડિટેલ લખેલી છે, હિન્દી, મરાઠી, ઇંગ્લિશમાં. પોઝ કરીને વાંચી લેજો. અને અહીંયાથી સાઈડનો વ્યૂ. તો ચાલો આપણે અંદર જઈએ. મિત્રો, આપણે પાછળ 2 દરવાજા જતા આવ્યા છે ને આગળ હવે ત્રીજો દરવાજો આવે છે. કિલ્લો આમ ખૂબ જ સરસ મજાનો છે, આમ જૂના જમાનાનો છે, શિવાજી મહારાજ વખતનો. શિવાજી મહારાજનો જન્મ અહીંયા થયો હતો, શિવનેરી કિલ્લો કહેવામાં આવે છે. અને અત્યારે આપણે ત્રીજા દરવાજા પાસે જઈ રહ્યા છીએ. તો મિત્રો, તમે કિલ્લો ચડો તમારા માટે અહીંયા જો યાત્રિકો માટે પીવા માટે પાણી પણ રાખવામાં આવ્યું છે. મિત્રો, આ આપણે ત્રીજો દરવાજો છે, પીછા દરવાજા. આ દરવાજાની અંદર બંને સાઈડ આ ચોકીદારોને બેસવા માટે બનાવેલું છે, રક્ષકને, કિલ્લા રક્ષક માટે. આગળ જો કેટલી સરસ ગ્રીનરી છે બધી.
મિત્રો અહીં આગળ આવતા બે ફાટા પડે છે. એક રસ્તો શિવાજી મહારાજના જન્મસ્થળ બાજુ જાય છે અને એક શિવાય દેવી મંદિર તરફ જાય છે, શિવનેરી લેણી સમૂહ. તો આપણે આગળ જઈએ મંદિર તરફ. પહેલાં તો મિત્રો આપણે એક ચોથા દરવાજે પહોંચી ગયા છીએ, હાથી દરવાજા. અહીંયા હાથી દરવાજા છે. તો આપણે જઈએ હાથી દરવાજાની અંદર. તો મિત્રો આ છે હાથી દરવાજો. તો ચાલો જોઈએ અંદર હવે. તો મિત્રો અત્યારે આપણે શિવાય દેવી મંદિર છીએ. અંદર કેમેરો અલાવ નથી તો તમને બહારથી જ બતાવું. તો મિત્રો અમે અત્યારે શિવાય માતા મંદિરના દર્શન કરી લીધા છે અને અત્યારે અમે શિવનેરી કેવ તરફ જઈ રહ્યા છીએ અત્યારે. તો અહીંયા પાછળની સાઈડ ડુંગરામાં તે કેવ છે ઘણી બધી. જુઓ તમે, ત્યાં તમને પણ બતાવીએ. જે શિવનેરી માતા મંદિર છે તેની એક્ઝેક્ટ બાજુમાં જ છે. જુઓ મિત્રો કેટલી ઉપર કેવ્સ બનાવેલી છે. અહીંયાથી ચડવામાં પણ આપણને તો પીણ આવી જાય. જે આગળ પણ છે. રસ્તો જો મિત્રો આવો છે અત્યારે. કેવું છે એટલે નાના નાના ઓરડા જ ગણી લેવાના તમારે 10 બાય 10 ના. આપણે આગળ છેક સુધી જ જવાનું છે. ભલે આપણે સાંજે સુરત મોડા પૂગી 12-1 વાગે. અહીંયા પાણી ભરેલું છે આ કેવમાં. અહીંયા લાસ્ટ કેવ. આગળ પ્રવેશ નિષેધ છે એટલે આગળ નહીં જઈ શકીએ આપણે. તો મિત્રો અંદર જઈને હવે તમને કેવ બતાવીએ કે કેવડીક મોટી છે. મતલબ આમ કેવ ગુફા જેવા નાના ઓરડા બનાવેલા હોય મિત્રો. જુઓ તમે, બધા આટલું છે. આ કેવમાં મિત્રો કંઈક છે અંદર. જુઓ તમે, કંઈક શિવલિંગ જેવું છે મોટું. આ કેવું ખૂણ ઘણી મોટી છે. મિત્રો અહીંયા એક મંદિર પણ છે. અવાજ ગાજ એવો આખો હો પડઘા પડે. તો મિત્રો અત્યારે આપણે સીધા જઈએ છીએ શિવાજી મહારાજ, છત્રપતિ શિવાજી મહારાજના જન્મ સ્થળે. બાકીની જે સાઇટ સીનો છે તે ટાઈમ રહેશે તો પછી કરીશું. અત્યારે પહેલાં તે સ્થળ જોઈ લઈએ. તો પહેલાં ત્યાં જ જઈએ આપણે.
મિત્રો અત્યારે આપણે તમને જે પાછળ દેખાય છે છત્રપતિ શિવાજી મહારાજનું જન્મ સ્થળ છે, તે 2 માળનું છે. અત્યારે તે તમને બધી ડિટેલમાં બતાવું. તો મિત્રો આ છે છત્રપતિ શિવાજી મહારાજનું જન્મ સ્થળ. તેમનો જન્મ 1630માં થયો હતો અને અંદર જઈને તમને બતાવી અંદર કઈ રીતનું છે. મિત્રો આ છે છત્રપતિ શિવાજી મહારાજનું જન્મ સ્થળ, એટલે ઘર જ કહી શકાય તેમનું. જો આ ઉપરનો માળ છે. તો મિત્રો શિવાજી મહારાજના જન્મ સ્થળની બહાર એક જો આ પાણીનો કુંડ પણ છે, એના બહારનું પેજ છે. આ બધું અત્યારે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટના અંડરમાં આવે છે. તો ફાઇનલી મિત્રો આપણે કિલ્લો ચડીને નીચે ઉતરી ગયા છીએ. તો તમે શિવનેરી કિલ્લે આવવાનું વિચારતા હો તો 3 થી 4 કલાકનો ટાઈમ લઈને આવવું અને સવારના ટાઈમે આવવું, કારણ કે બપોરે 11-12 વાગ્યા પછી ગરમી ખૂબ પડે છે. તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીશું નવા એક વિડીયો સાથે.